હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ગણિતમાં ચેપ્ટર 2 જે તમને ભણાવ્યું છે આકાર અને ખૂણા. હવે એ જે આકાર અને ખૂણા ભણાવ્યું આપણે રિવિઝન ફરીવાર એને જોઈ લઈએ આપણે, જે તમને જે ના આવડતું હોય તે તમે શીખી શકો એના માટે આપણે અહીંયા રિવિઝન કરવાનું છે. અહીંયા મેં લખ્યું છે કે નીચેની આકૃતિઓમાંથી બંધ આકૃતિઓ, નીચે અહીંયા હું આકૃતિઓ દોરું છું તો એની અંદર બંધ આકૃતિ કઈ છે આપણે જોવાની છે. તો આપણે જો આકૃતિ જોઈને આપણને ખબર પડી જાય કે કઈ આકૃતિ બંધ છે અને કઈ આકૃતિ ખુલ્લી છે. દાખલા તરીકે મેં એક આકાર દોર્યો, પછી નંબર 2 હવે જો એ મેં 12 આકૃતિ દોરી છે તો આ 12 જે આકૃતિ છે એની અંદરથી તમે જોઈ શકો છો કે આ જે પણ આકૃતિ દોરી છે એમાંથી આપણે બંધ આકૃતિ શોધવાની છે. બંધ એટલે શું કે જે આકૃતિની અંદરથી આપણે અહીંયાથી ભાગ જોઈએ તો આ પહેલી આકૃતિ છે એની અંદર અહીંયાથી આ ભાગ ખુલ્લો છે એટલે દરેક બાજુ બંધ આકૃતિ એટલે કે દરેક બાજુ કેવી હોય? જોડાયેલી હોય. કેવી હોય? જોડાયેલી હોય. તો આની અંદર જો તો અહીંયાથી આ ભાગ ખુલ્લો છે એટલે આપણે ખુલ્લી આકૃતિ કહી શકીએ. કેવી કહી શકીએ? ખુલ્લી આકૃતિ. પછી બીજા નંબરની આકૃતિ તો અહીંયા પણ એ ભાગ ખુલ્લો છે. કેવો છે? ખુલ્લો છે. આને પણ ખુલ્લી આકૃતિ. ત્રીજા નંબરમાં જો તો આ ભાગ જોડાયેલો છે એની અંદર કેવું હોય કે દરેક બાજુ એકબીજા સાથે જોડાયેલી હોય તેને બંધ આકૃતિ કહી શકીએ. ચોથા નંબરની જો તો કોઈ ભાગ જો દરેક બાજુ છે દરેક બાજુ એકબીજાથી કેવી છે? જોડાયેલી છે. કેવી છે? જોડાયેલી. તો જોડાયેલી છે માટે આપણે એને કેવી કહી શકીએ? બંધ આકૃતિ. કેવી કહી શકીએ? બંધ આકૃતિ કહી શકાય છે. આની અંદર પણ જો તો આકૃતિની અંદર પણ જો દરેક ભાગ એકબીજા સાથે જોડાયેલો છે આ બંધ આકૃતિ. પછી અહીંયાનો જે ભાગ છે એ કેવો છે? ખુલ્લો છે. કેવો છે? ખુલ્લો. તો આને આપણે ખુલ્લી આકૃતિ કહી શકીએ. પછી આ છે બંધ આકૃતિ, આ બંધ આકૃતિ, આ ખુલ્લી આકૃતિ છે. આ બંધ આકૃતિ છે, આ પણ બંધ અને આ ખુલ્લી આકૃતિ છે. તો આપણને એના પરથી ખબર પડે કે કઈ આકૃતિ ખુલ્લી છે અને કઈ આકૃતિ બંધ છે. તો આ રીતે આપણે જાણી શકીએ કે બંધ આકૃતિ કઈ અને ખુલ્લી આકૃતિ કઈ. તો ખુલ્લી આકૃતિ એટલે જે બાજુઓ છે એકબીજા સાથે જોડાયેલી હોતી નથી અને બંધ આકૃતિમાં દરેક બાજુ એકબીજા સાથે જોડાયેલી હોય છે માટે આપણે એને બંધ આકૃતિ છે. તો ખુલ્લી આકૃતિ અને બંધ આકૃતિમાં ખબર પડી ગઈ તો આની અંદરથી જે ખુલ્લી આકૃતિ અને બંધ આકૃતિ આપણે જાણી શકીએ છે. તો તમારે એને યાદ રાખી ખુલ્લી આકૃતિ અને બંધ આકૃતિ તો દરેકના તમારે 5-5 આકૃતિ તમારે જાતે દોરવાની છે. તો અહીંયા જો ખુલ્લી અને બંધ આકૃતિના
5 ઉદાહરણ તો તમારે ખુલ્લી અને બંધ ખુલ્લી 5 આકૃતિ દોરવાની છે અને બંધ હોય એવી 5 દરેકની 5 આકૃતિ તમારે જાતે આ આકારોને કર્યા છે એનાથી તમારે બીજા આકારો જાતે બનાવી અને દોરવાના છે તો તમને વધારે ખબર પડશે કે ખુલ્લી તમે જાતે પ્રયત્ન કરશો એટલે તમને ખબર પડી જશે કે આમાં ખુલ્લી આકૃતિ કઈ છે અને બંધ આકૃતિ કઈ છે તો આ રીતે તમારે ખુલ્લી આકૃતિ અને બંધ આકૃતિના ઉદાહરણ તમારે જાતે કરવાના છે આટલું કરી દો તમે પછી હું આગળ તમને શીખવાડું તો આ રીતે તમારી બંધ આકૃતિ ખુલ્લી આકૃતિ તમને કીધું પ્રમાણે તમારે જાતે વ્યવસ્થિત આકૃતિ તમારે સ્કેલનો ઉપયોગ કરી વ્યવસ્થિત આકૃતિ જેની અંદર સ્કેલનો ઉપયોગ થાય એમાં કરી અને તમારે એ રીતે 5 ઉદાહરણ લખવાના છે બંનેના બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ બંનેના 5 ઉદાહરણ લખવાના છે તો આપણને એ ખબર પડશે કે આપણે ખુલ્લી આકૃતિ ઈઝી છે એકદમ એમાં ખુલ્લી આકૃતિ કઈ અને બંધ આકૃતિ કઈ આપણને ઝડપથી ખબર પડી જશે હવે જો तो एने आधारे आपने खबर पड़ी तो बाजूने आधारे कोने आधारे बाजूने आधारे बंद आकृति દોરવાની છે તો બાજુને આધારે આપણે બંધ આકૃતિ દોરવી છે તો કેવી રીતે દોરી શકાય છે જોઈએ આપણે તો બીજો પોઈન્ટ છે આપણે બાજુને આધારે બંધ આકૃતિ तो जो बाजुने आधारे बंद आकृति बाजू એટલે કે કોઈ પણ આપણે જોઈએ બરાબર તો એની બાજુને આધારે આકૃતિ દોરવી છે આપણે દાખલા તરીકે અહીંયા લખું છું 3 બાજુ એટલે લખી મેં 3 બાજુ આ 3 બાજુને આધારે આપણે આકૃતિ દોરવી છે તો આને આપણે આ રીતે આકૃતિ દોરી શકીએ તો જો 1 2 અને 3 આ 3 બાજુ થાય 1 2 અને 3 તો આ જે આકાર આપણે દોર્યો છે તો ત્રિકોણ છે કેવો છે ત્રિકોણ પણ અહીં 3 બાજુ છે 1 2 અને तो आ रीते આપણે આકૃતિ બાજુને આધારે આકૃતિ દોરવી છે તો કેવી રીતે આપણે દોરી શકીએ છીએ નંબર 2 ચાર બાજુ પાછી બંધ આકૃતિ દોરવાની ત્યારે જો ખુલ્લી આકૃતિ એક બાજુ હોય તો એક બાજુની બંધ આકૃતિ બની શકે ને પછી બે બાજુની પણ બંધ આકૃતિ આપણે બનાવી શકીએ બે બાજુ આપણે દોરવી છે તો બે બાજુની બંધ આકૃતિ કરવી છે એ પણ થશે એટલે આપણે ત્રણ બાજુની જોઈએ હવે ચાર બાજુની બંધ આકૃતિ तो जो आ चार बाजू में बंद आकृति दौरी दीदी 1 2 3 અને 4 તો આની એક બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ અને ચોથી તો આ રીતે આપણે જેટલી પણ જે બાજુ આપી છે બાજુને આધારે આપણે આકૃતિ દોરી શકીએ દાખલા તરીકે આપણે પાંચ બાજુ કેટલી બાજુ પાંચ બાજુ માટેની આકૃતિ દોરી છે આપણે પાંચ બાજુ જો 1 2 3 4 આપણે પાંચ બાજુની આકૃતિ દોરી જે આપણે બાજુની આકૃતિ આપી છે તો 1 2 તો આ રીતે આપણે જેટલી પણ બાજુ આપી એ બાજુને આધારે આકૃતિ દોરી શકીએ કે તેમાં કેટલી બાજુ આપી છે એ બાજુથી આપણે આઈડિયા આવશે કે કેવી રીતે આપણે દોરી શકીએ છે પછી એ રીતે જો 7 બાજુ કેટલી બાજુ લેવાની છે આપણે 7 બાજુ તો 7 બાજુને આધારે આપણે આકૃતિ દોરવાની છે કે જેની 7 બાજુઓ થતી હોય તો આપણે 7 બાજુ આકૃતિ આ રીતે આપણે દોરી શકીએ 1 2 3 4 5 6 ને 7 તો 7 બાજુની આકૃતિ આપણે તો આ રીતે આપણે બાજુ તમારે બાજુને આધારે બંધ આકૃતિ દોરવાની છે કેવી દોરવાની છે બંધ આકૃતિ દોરવાની છે તો આપણે વધારે એમાં ખબર પડશે કે આપણે કેવી રીતે આપણે દોરી શકીએ તો આ રીતે બાજુને આધારે તમારે કેટલી તો આની અંદર પણ
ચાર આકૃતિઓ જાતે દોરવાની છે તમારે અલગ અલગ બાજુઓ લેવાની બરાબર મેં લીધી 3 લીધી 4 લીધી એમ તમે જો 5 6 લઈ શકો 7 તો મેં લીધી છે 8 લઈ શકો 9 બાજુ જે રીતે ટૂંકમાં બાજુઓ થવી જો જેમાં પણ આકૃતિ લઈએ જોઈએ આપણે 1 2 3 4 5 અહીંયા જો 1 2 3 4 5 6 ને 7 બાજુ એ રીતે તમારે તો કેટલી તો ચાર આકૃતિઓ અલગ અલગ બાજુની દોરવાની છે તો જો તો અલગ અલગ બાજુની અંદર તમે કે 6 બાજુ હોય 8 બાજુ હોય 9 બાજુ હોય એ રીતે તમે એને દોરી શકાય છે કે જેને આપણને આપેલી છે હવે આકૃતિઓ આપણે આકૃતિ પરથી તો અહીંયા આપણે બીજો પોઈન્ટ છે કે આકૃતિ પરથી બાજુઓની સંખ્યા તો આકૃતિ પરથી બાજુની સંખ્યા લખવાની છે હવે આકૃતિ પરથી આપણે બાજુની સંખ્યા લખી છે તો કેવી રીતે દાખલા તરીકે જો અહીંયા બાજુ અમે દોરી તો 1 2 ને 3 બાજુ છે તો અહીંયા આપણે 3 લખી દીધી કેટલી લખી દીધી 3 પછી બીજી આકૃતિ દોરી આપણે તો આની અંદર કેટલી બાજુ છે 1 2 3 અને 4 એટલે કેટલી લખી આપણે 4 બાજુ એવી આપણને જેવી પણ આકૃતિ આપી હોય એવા આકારો આપણે જાતે લઈ શકીએ અને આકારોના આધારે આપણે બાજુની સંખ્યા પણ દર્શાવી શકાય હવે જો મેં આ દોરી છે એની અંદર કેટલી બાજુ છે તો 1 2 3 4 5 6 ને 7 કેટલી છે 7 તો 1 2 3 4 5 6 7 તો અહીંયા આપણે 7 બાજુ કેટલી બાજુ 7 બાજુ આપણે આ રીતે આપણે અલગ અલગ આકૃતિ જે પણ આકૃતિ દોરીએ છે તેમાં અલગ અલગ આકૃતિ તમારે દોરવાની છે અને પછી આપણે બાજુની સંખ્યા દર્શાવવાની છે કે દરેકની કોની કેટલી બાજુ થાય છે બાજુ આપણે દર્શાવી શકીએ નંબર 4 તો જો એની અંદર બીજી કોઈ આકૃતિ આપણે દોરીએ તો આ આકૃતિની અંદર આપણે બાજુની સંખ્યા દર્શાવીએ તો કેટલી થશે તો જો 1 2 3 4 5 6 7 અને 8 આની અંદર કેટલી બાજુ થશે 8 બાજુ કેટલી થશે 8 બાજુ થશે તો આ રીતે આપણે તમારે જે પણ આકૃતિ આપણને આપેલી છે એ આકૃતિની બાજુની આધારે તમારે દોરવાની છે તો તમારે આના વગર બીજી કેટલી તો 5 આકૃતિઓ દોરવાની કેટલી દોરવાની 5 આકૃતિઓ દોરી બાજુઓની સંખ્યા તો આમાં તમારે જાતે આવી 5 આકૃતિ દોરવાની આના વગર અલગ અલગ બીજી તમારે જે તમને આવે ટૂંકમાં બંધ આકૃતિ હોય કેવી હોય જોઈએ બંધ આકૃતિ દોરવાની અને દરેકની બાજુ લખવાની શું કરવાની છે દરેકની બાજુ કે આ રીતે જો અહીંયા આપણને શોધી બાજુ આપી દીધી એના આધારે આકૃતિ દોરી આની અંદર આકૃતિની આધારે આપણે બાજુની સંખ્યા લખવાની છે શું કરવાની છે બાજુની સંખ્યા લખવાની છે તો આટલું લખી લો તમે ધ્યાન રાખજો જે હોય અહીંયા આપણે શું કરવાનું છે 4 આકૃતિ દોરો અહીંયા 4 આકૃતિ દોરવાની છે અને પછી એની બાજુ જે પણ આપણે અલગ અલગ બાજુ લેવાની એ બાજુને આધારે તમારે દોરવાની છે આની અંદર 5 આકૃતિઓ દોરવાની છે અને એની અંદર પણ તમારે બાજુની સંખ્યા દર્શાવવાની છે
ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? હવે આગળનો આપણે બીજો પોઈન્ટ જોઈએ. તો હવે આપણે આકાર વિશે જોઈ લીધું. આકાર કયા કયા આકાર છે, કેવી રીતે. હવે આપણે ખૂણા વિશે જોઈશું. તો ખૂણાના પ્રકાર છે. કે ખૂણાના ત્રણ પ્રકાર આપણને આપેલા છે. એ ત્રણ પ્રકાર વિશે માહિતી મેળવવાની છે કે કયા ત્રણ પ્રકાર છે. તો જે ત્રણ પ્રકાર આપ્યા છે એને આધારે આપણને ખબર પડશે કે ખૂણા કેવી રીતે આપણે દર્શાવી શકીએ અને આપણને કેવી રીતે આપેલો હોય. તો ખૂણા એ એક પ્રકાર, દાખલા તરીકે અહીંયા આપણે આ બોર્ડ છે, તો બોર્ડની અંદર ચાર જે ખૂણા આપેલા છે, એ જે ચાર ખૂણા છે એને આધારે તમે જુઓ છો અહીંયાથી આપણે આ બોર્ડની અંદર જોઈએ આપણે તેની અંદર ચાર ખૂણા તો જો અહીંયા 1 2 3 અને 4 કેટલા છે ટોટલ? ચાર ખૂણાની બાજુ જોઈએ તો 1 2 3 અને 4 પણ બાજુ પણ 4 છે, ખૂણા પણ કેટલા છે? 4 છે. તો આપણે તમારે જે ભણવાનું છે ખૂણાના પ્રકાર. શું ભણવાનું છે? ખૂણાના પ્રકાર. તો આપણે બીજો પોઈન્ટ જોઈએ ખૂણાના પ્રકાર. ખૂણાના પ્રકાર. તમે તમને ખૂણો કહી દીધો. ખૂણો કેવી રીતે? અહીંયા જે ભાગ છે આ ભાગ એને આપણે ખૂણો કહી શકીએ, આ ભાગને આપણે ખૂણો કહી શકીએ. એટલે ખૂણાના પ્રકારની અંદર પહેલો પ્રકાર છે એનો અંદર કાટકોણ. શું છે? કાટકોણ. તો કાટકોણની અંદર જોઈએ તો જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. તો જેનું માપ કેટલું હોય? 90 અંશ. હવે 90 અંશ માપ છે એ માપની અંદર આપણે કહી શકીએ કે જે ખૂણાને આપણે ઉદાહરણ તરીકે આપણે જુઓ તો આ ખૂણાને અહીંયાથી, તો આ જે ખૂણો થાય 90 અંશનો થાય. કેટલો થશે? 90 અંશનો ખૂણો થશે. કે જેનું માપ 90 અંશ છે. કેટલું છે? 90 અંશ છે. તો આકાર આપણે કોઈ પણ લઈ શકીએ. તો આની અંદર આને જોઈએ તો આપણને કેટલો થાય? 90 અંશનો. આકૃતિ ગમે તે બાજુથી ગમે તે આપણે દોરી શકીએ છીએ, પણ માપ આપણે ખૂણાનું એ જોવાનું કે 90 અંશ થવું જોઈએ. કેટલું થવું જોઈએ? 90 અંશ થવું જોઈએ. તો આ પણ 90 અંશનો કેવો છે? 90 અંશનો ખૂણો છે. તો આ રીતે આપણે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને આપણે કાટકોણ કહીએ છીએ. પછી નંબર 2 તો લઘુકોણ. કેવો છે? લઘુકોણ. તો લઘુકોણ એટલે શું? તો લઘુકોણ એ 90 અંશ કરતા નાનો હોય. કેવું હોય? જે ખૂણાનું માપ 90 અંશ કરતા નાનો હોય. દાખલા તરીકે કે કાટખૂણાથી નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે. બરાબર? તો અહીંયા જે આપણે લખીએ કે કાટકોણના માપના ખૂણાથી નાના ખૂણાને શું કહેવામાં આવે છે? લઘુકોણ કહે છે. અથવા બીજી રીતે આપણે કેવું હોય તો કેવી રીતે કહી શકશું? તો કાટકોણના માપના ખૂણાથી નાના ખૂણાને, અથવા એમ કહી શકીએ કે જે ખૂણાનું માપ 0 થી 90 અંશ વચ્ચે. કેવું હોય? 0 થી મોટું અથવા આપણે 0 થી 90 અંશ વચ્ચે હોય તેને લઘુકોણ કહે છે. જેનું માપ આપણે કહે છે કે માપ કેવું હોય? તો 0 થી વધારે એટલે 0 થી મોટું હોય અને 90 થી નાનું. 90 હોય તો કાટકોણ થાય એટલે 90 થી નાનું. હવે આપણે કાટખૂણાની આકૃતિ દોરી છે. તો આ કાટખૂણાને આપણે લઘુકોણ દર્શાવો છો તો આ જે આકાર છે આ અંદરની બાજુ હોય. બરાબર? તો એનું માપ છે એ 90 કરતા કેવું થશે? ઓછું થશે. કેવું થશે? ઓછું થશે. દાખલા તરીકે જો અહીંયા ઉદાહરણ તરીકે આપણે આ ખૂણો લઈએ તો આ ખૂણાનું માપ છે 60 અંશનો ખૂણો, તે લઘુકોણ કહેવાય. આ જોઈએ તો 30 અંશનો ખૂણો, તો એ પણ કેવું કહેવાય? લઘુકોણ. કેવું કહેવાશે? લઘુકોણ કહેવાય છે. નંબર 3
ગુરુકોણ તો ગુરુકોણનું માપ શું છે તો કાટખૂણાથી કોણાથી તો જોઈએ તો કાટખૂણાથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહે છે તો આપણે કહી શકીએ કાટકોણથી મોટા માપના ખૂણાને શું કહેવાય ગુરુકોણ કહે છે તો કાટકોણથી મોટા માપના ખૂણાને તો કાટકોણથી મોટા માપનો જે ખૂણો છે એને ગુરુકોણ કહી શકાય અથવા બીજી રીતે આપણે કહેવું હોય કે જે ખૂણાનું માપ न्यूज થી વધારે અને 180 અંશ થી ઓછું હોય કેવું હોય 180 અંશ થી કેવું હોય ઓછું અથવા નાનું હોય તેવા ખૂણાને શું કહેવામાં આવે છે ગુરુકોણ કહે તેવા ખૂણાને શું કહે છે ગુરુકોણ કહે છે તો આ જે ખૂણો છે આ ન્યુમોસનો ખૂણો છે એની બહારની સાઈડ ક્યાં સુધી તો અહીંયા જ્યાં સીધી આનાથી સીધી આમ લાઈન આવે ત્યાં સુધીનું માપ આવે એટલે ગુરુકોણ કહેવામાં આવે છે દાખલા તરીકે આ ખૂણો આપણે જોઈએ તો આનું માપ આપણે લખીએ 135 અંશનો ખૂણો આ જોઈએ આપણે 150 અંશનો ખૂણો તો આને ગુરુકોણ કહે છે ફરી એક વાર જોઈએ કે ખૂણાના ત્રણ પ્રકાર છે કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે જો એના ત્રણને આકૃતિ પણ દોરી છે બીજું લઘુકોણ તો લઘુકોણ એટલે કાટકોણના માપના ખૂણાથી નાના ખૂણાને લઘુકોણ કહે છે શું કહે છે લઘુકોણ કહે છે અથવા બીજી રીતે કહેવું જે ખૂણાનું માપ 0 થી 90 વચ્ચે હોય જેનું માપ કેવું હોય 0 થી 90 વચ્ચે એટલે 0 થી મોટું હોય 90 થી નાનું હોય તેને આપણે શું કહેવાય છે લઘુકોણ કહે છે એની બે આકૃતિ પણ મેં દોરી છે પછી ગુરુકોણ તે કાટકોણથી મોટા માપના ખૂણાને ગુરુકોણ કહે છે કાટકોણથી મોટા માપના ખૂણાને શું કહે છે ગુરુકોણ અથવા બીજી રીતે કહેવું તો જે ખૂણાનું માપ 90 અંશથી વધારે અને 180 અંશથી ઓછું હોય તેવા ખૂણાને ગુરુકોણ કહે છે એની આકૃતિ પણ મેં દોરેલી છે બરાબર તો આ રીતે તમારે આ ખૂણાનો માપ પ્રકાર વિશે પણ તમે જાણી શકો કે કયા પ્રકારના કેવા ખૂણા છે તો આ દરેક વિદ્યાર્થીને લખવાનું છે બરાબર અને ત્રણે ત્રણ કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ એ જે છે એ ત્રણે ત્રણની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા કેટલી વાર તો બે વાર લખવાની છે તો વ્યાખ્યાઓ બે વાર લખવી આજે જે હું આપું છું બરાબર આ વ્યાખ્યાઓ જે છે ત્રણે ત્રણ એ તમારે કોઈ પણ બે માંથી એક પર તમે વ્યાખ્યા લખી શકાય તો કેટલી વાર લખવાની બે વાર લખવાની છે આગળનું જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તમને શીખવાડીશું